નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે નવી મારી લેખન પોથી આવેલી છે ધોરણ 5ની અંદર, તેમાં પહેલું છે ચિત્રવર્ણન। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ગુજરાતના પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખવાની છે। તો તમે પ્રવાસમાં ગયેલા હશો તો તમે આ ચિત્ર જોયેલું હશે અથવા તમે ટીવીમાં ન્યૂઝમાં પણ જોયેલું હશે, તો તેના વિશેની માહિતી જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો। અહીંયા મેં નમૂના રૂપ લખેલી છે। આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા, જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે। આ ચિત્ર છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે। વિદ્યાર્થી મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ગુજરાતમાં આવેલું એક સુપ્રસિદ્ધ સ્થળ છે, જે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત કરી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે। સ્થળ છે નર્મદા નદીમાં સાધુ બેટ કરીને છે, તે ટાપુ ઉપર આવેલ છે। એની ઊંચાઈ છે 182 મીટર અને ફૂટમાં જોઈએ તો 597 ફૂટની ઊંચાઈ છે। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે। ઉદ્ઘાટન થયું આનું વિદ્યાર્થી મિત્રો 31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મ જયંતિના દિવસે અથવા અવસરે। આ પ્રતિમામાં સરદાર પટેલના યોગદાનનું પ્રતીક છે અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે। વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બીજું વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના મારી લેખન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી પણ તમે મેળવી શકશો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। આવજો।